નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, તમે જીપીએસસીની તૈયારી કરી રહ્યા હો, સાથે તમારે યુપીએસસીની પણ તૈયારી કરવી છે. જીપીએસસી અને યુપીએસસીની તૈયારી સાથે કરવી છે. યુપીએસસી ગુજરાતી મીડિયમમાં આપી છે. તમારા પણ જો આવા જ કંઈક ડાઉટ છે અન્ય વિદ્યાર્થીઓની જેમ, તો આ માહિતી તમારા માટે છે. જે વિદ્યાર્થી ઓલરેડી જીપીએસસી એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, સાથે સાથે યુપીએસસીની તૈયારી કરી શકે કે નહીં, અને યુપીએસસીની તૈયારી ગુજરાતી મીડિયમમાં કેવી રીતે કરવી, તો આજ સવાલો પર હું તમને આજે માહિતી આપવા જઈ રહ્યો છું. જે વિદ્યાર્થી ઓલરેડી જીપીએસસીની તૈયારી કરી રહ્યા એ કઈ રીતે યુપીએસસીની તૈયારી કરી શકે છે, એની આ માહિતી છે. તો પહેલો પ્રશ્ન જે છે એ છે યુપીએસસી અને જીપીએસસીની તૈયારી સાથે થઈ શકે કે નહીં. તો એનો જવાબ છે, આ વિદ્યાર્થી મિત્રો, યુપીએસસી અને જીપીએસસી એક્ઝામની તૈયારી સાથે થઈ શકે છે. યુપીએસસી એક્ઝામ તમે ગુજરાતીમાં આપી શકો છો. સિલેબસ કમ્પેરિઝનની વાત કરું તો જીપીએસસી કરતાં યુપીએસસીમાં સિલેબસ થોડોક મોટો અને સબ્જેક્ટ થોડોક વધારે અને ડાયવર્સિફાઈડ છે. તો એ હેતુસર જે અન્ય વિષયો છે એમાં થોડુંક રીડિંગ વધારવું પડશે. બાકી તમારા જે જીપીએસસીના મુખ્ય સબ્જેક્ટો છે એ સબ્જેક્ટો યુપીએસસીમાં જ છે. ઓલમોસ્ટ 70 to 80% સિલેબસ સિમિલર છે. જે મેન્સના જે સબ્જેક્ટ છે એનો સિલેબસ વધારે છે, અને થોડી ઘણી એક્ઝામ પેટર્નમાં અને સબ્જેક્ટની સ્ટ્રેટેજીમાં ફરક છે. હવે આ ડિફરન્સ અને પેટર્નમાં જે ફરક છે એ પણ હું તમારી સાથે ડિસ્કસ કરી લઉં છું, એટલે તમારો એ ડાઉટ પણ ક્લિયર થઈ જાય, અને પછી તમે નક્કી કરી શકો કે તમારે બંનેની તૈયારી સાથે કરવી છે કે નથી કરવી. તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં જીપીએસસી એક્ઝામની વાત કરું તો એક્ઝામ પેટર્ન બંનેમાં સેમ છે, પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યુ. તો સબ્જેક્ટ વાઇઝ વાત કરું તો જીપીએસસીમાં ગુજરાતી, ઇંગ્લિશ, નિબંધ અને બાકી જે જીએસના સબ્જેક્ટ છે, જ્યારે યુપીએસસીની અંદર જે લેંગ્વેજ પેપર છે, ગુજરાતી, ઇંગ્લિશ, એ બધા ગૌણ સબ્જેક્ટ છે, એ મુખ્ય સબ્જેક્ટમાં આવતા નથી. મુખ્ય સબ્જેક્ટમાં બાકી ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, તો આ બધા જે છે એ મુખ્ય સબ્જેક્ટમાં આવે છે. આની સિવાય એક ઓપ્શનલ સબ્જેક્ટ એડિશનલ આવે છે. ઓપ્શનલ સબ્જેક્ટ જીપીએસસીમાં નથી હોતો, યુપીએસસીમાં હોય છે. એક સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો હોય છે, જેના 2 પેપર હોય છે, અને એ રીતે મેરિટ બને છે. હવે સવાલ કે યુપીએસસી એક્ઝામ ગુજરાતીમાં આપી શકાય કે નહીં. તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, યુપીએસસી એક્ઝામ ગુજરાતીમાં આપી શકાય છે. મીડિયમ જે હોય છે એ મેન્સ એક્ઝામ માટે હોય છે. તો મેન્સ એક્ઝામની અંદર વિદ્યાર્થી મિત્રોએ બધા પેપર, મતલબ ટોટલ 9 પેપર હોય છે મેન્સમાં, એમાંથી એક ઇંગ્લિશ કમ્પલસરી પેપર હોય છે. પેપરને બાદ કરીને બાકીના બધા પેપર ગુજરાતીમાં લખી શકે છે. વાત કરીએ પ્રિલિમ્સ એક્ઝામની, તો પ્રિલિમ્સ એક્ઝામમાં જે ક્વેશ્ચન આવશે ઇંગ્લિશ અને હિન્દીમાં આવશે. એ ક્વેશ્ચનમાં તમારે લખવાનું કશું હોતું નથી. તમારે ક્વેશ્ચન વાંચીને એનો જે સાચો આન્સર હોય એ તમારે ટીક કરવાનો હોય છે. એનું બેસ્ટ ઉદાહરણ છે કોન બનેગા કરોડપતિ. કોન બનેગા કરોડપતિમાં જ્યારે અમિતાભ બચ્ચનજી જે ક્વેશ્ચન પૂછતા હોય છે, પહેલા સ્ક્રીનમાં ઇંગ્લિશમાં ડિસ્પ્લે થશે, પછી હિન્દીમાં થશે. જો તમને આવડતું હોય તો તમે તમારો આન્સર સિલેક્ટ કરીને જે ત્યાં બોલો છો અહીંયા એને ટીક કરવાનો છે. નેગેટિવ માર્કિંગ સિસ્ટમ સેમ છે. સીસેટ પેપર હોય છે ક્વોલિફાઈંગ માટે, એ ક્વોલિફાઈંગ કરવાનું હોય છે. હવે સ્ટ્રેટેજી અલગ એ રીતે છે યુપીએસસી અને જીપીએસસી એક્ઝામ માટે, કે વિદ્યાર્થી મિત્રો, જેમ જીપીએસસીમાં સિલેબસ નાનો છે તો તમારી જે ડેલી સ્ટ્રેટેજી હોય એ જીપીએસસી અનુસાર રહેશે. જ્યારે યુપીએસસીમાં સિલેબસ થોડોક મોટો છે, સબ્જેક્ટ વધારે છે, દરેક સબ્જેક્ટને ન્યાય આપવાનો છે. તો તમારા ડેલી શેડ્યુલની અંદર દરેક સબ્જેક્ટને ઇક્વલ ન્યાય મળે એવું તમારું ટાઈમ ટેબલ હોવું જોઈએ. પછી ખાસ એવા વિદ્યાર્થી જે જોબ કરે છે અથવા સ્ટુડન્ટ છે, તો એ વિદ્યાર્થી ઓછા ટાઈમમાં કઈ રીતે વધારે સબ્જેક્ટ કવર કરી શકે એને જરાક અલગથી મેનેજ કરવાનું રહેશે. ડેલી શેડ્યુલ કઈ રીતે કરી શકાય એની ઇન્ફોર્મેશન ઓલરેડી આપણે યુપીએસસી જીપીએસસી પ્લેલિસ્ટની અંદર અવેલેબલ છે. ડેલી રૂટીન યુપીએસસી વિદ્યાર્થી, જીપીએસસી વિદ્યાર્થી જે પ્રિપરેશન કરતા હોય, સવારમાં 7 વાગ્યાથી લઈને સાંજના 8 કે 9 વાગ્યા સુધી કઈ રીતે ડેલી શેડ્યુલ જે છે એને ફાળવી શકે છે. યાદ રાખો, તમે તૈયારી જે કરો છો અત્યારે, દરેક કોમ્પિટિટિવ એક્ઝામ દરેક કેટેગરીના વિદ્યાર્થી આપે છે. મતલબ જે વિદ્યાર્થી યુપીએસસીની તૈયારી કરતો છે, જીપીએસસી એક્ઝામ અહીં આપશે, એ જ વિદ્યાર્થી ક્લાસ 3 એક્ઝામ અહીં આપશે, બરાબર. તો કોમ્પિટિશનનું લેવલ થોડુંક વધે છે. તો આવા સમયમાં જો તમારી ઈચ્છા એક સરકારી નોકરી મેળવવાની હોય તો તમારે પણ એટલી જ મહેનત કરવી જોશે જેટલા બીજા વિદ્યાર્થીઓ કરતા હોય, પણ પ્લાનિંગ સાથે. હવે જે વિદ્યાર્થી જીપીએસસીની તૈયારી શરૂ કરી દીધી હોય, તૈયારીને થોડોક ટાઈમ થઈ ગયો હોય, તો વગર માર્ગદર્શન વગર કોઈ પણ વિદ્યાર્થી ડાયરેક્ટ યુપીએસસીમાં શિફ્ટ થાય નહીં. અને વિદ્યાર્થીના પર્સનલ માર્ગદર્શન માટે યુટ્યુબના અને ફેસબુકના માધ્યમથી હું આ ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડું જ છું. પણ જે વિદ્યાર્થી જીપીએસસીમાંથી યુપીએસસીમાં કન્વર્ટ થવા જઈ રહ્યા છે, ફ્રેશર છે, જેને ખાલી એક્ઝામ પેટર્ન સિવાય બીજું કોઈ નોલેજ નથી, ડાયરેક્ટ શિફ્ટ ના થાય, એક પ્રોપર ગાઈડન્સ લઈ લે, કાં તો સિનિયર સ્ટુડન્ટનું અથવા ટીચર્સનું. અને તમને પણ કોઈ પણ મૂંઝવણ છે તો તમે વિડીયોની કમેન્ટ બોક્સમાં અવશ્ય કમેન્ટ કરી શકો છો. તો ત્યાં પણ તમને રિપ્લાય આપવામાં આવશે. અને તમારા ક્વેશ્ચન અનુસાર કોઈ ઓલરેડી વિડીયો લેક્ચર અવેલેબલ હશે તો એની તમને લિંક આપવામાં આવશે, તો તમારા ડાઉટ ક્લિયર થઈ જશે. આપણે સુરત સેન્ટર અને સાઉથ ગુજરાતમાં
નિયમિત રૂપથી કોલેજ યુનિવર્સિટીઓમાં સેમિનાર્સ આપતા હોય છે, બરાબર. હવે આ સિલસિલો આપણે ફરીથી ગુજરાત સુધી લઈ જશું. લોકડાઉન પહેલા આપણે આ સિલસિલો શરૂ જ હતો કે જેમાં આપણે રૂબરૂ વિદ્યાર્થી પાસે જઈને આ બધી માહિતી શેર કરતા હતા. હવે ફરીથી આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી પ્લાનિંગ કરી રહી છે કે ભાઈ જે પણ જિલ્લા કે તાલુકા જ્યાં પણ પોસિબિલિટી હોય, જ્યાં પણ વિદ્યાર્થી ગવર્મેન્ટ જોબ મેળવવા માંગતા હોય અને કઈ રીતે કોલેજમાંથી જ વિદ્યાર્થીને પ્રોપર ગાઈડન્સ મળે તો એની તૈયારી સારી રીતે શરૂ કરે, એ હેતુસર આપણે પર્સનલી તમારા એરિયામાં પણ સેમિનાર્સ થશે, બરાબર. હવે સેમિનાર્સની સાથે સાથે બીજી પણ એક મહત્વની ઇન્ફોર્મેશન, જો તમે યુપીએસસી કે જીપીએસસીની એક્ઝામની પ્રિપરેશન કરવા માંગો છો તો કરંટ અફેર, વર્તમાન પ્રવાહની તૈયારી કઈ રીતે કરવી, ખાસ કરીને યુપીએસસીમાં, એ પણ તમને ડાઉટ છે તો પણ તમને કમેન્ટ કરો. મેઇન્સ આન્સર રાઇટિંગ, બરાબર. હવે પ્રિલિમ્સ માટે ઘણી બધી ઇન્ફોર્મેશન ઓલરેડી હું શેર કરી ચૂક્યો છું, પ્રિલિમ્સ સ્ટ્રેટેજી પણ શેર કરી છે. મેઇન્સના આન્સર કઈ રીતે લખવા એ પણ ડાઉટ છે તો પણ કમેન્ટ કરો. ગુજરાતી લિટરેચર ઓપ્શનલ સબ્જેક્ટ છે એને રિલેટેડ તમારે કોઈ ક્વેશ્ચન હોય તો પણ તમે કમેન્ટ કરો, એ પણ માહિતી તમારા સુધી પહોંચાડવામાં આવશે. અને બીજા રેગ્યુલર અપડેટ માટે કરંટ અફેરના પોસ્ટર બેઝ નોટિફિકેશન, કઈ એક્ઝામની ભરતી આવી છે, કયા એક્ઝામમાં અપડેટ આવ્યા છે, તો એના માટે તમે મેં કીધું એ રીતે કે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમીની હવે વોટ્સઅપ ચેનલની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી હોય છે, અથવા એકેડમીનો જે મોબાઈલ નંબર છે એના ઉપર તમને એ પણ માહિતી મળી જશે ડેલી અપડેટમાં. તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરી રહ્યા હો, યાદ રાખો, વિદ્યાર્થીઓ મિત્રોને કહું છું, તમે જે તૈયારી કરી હોય યુપીએસસી એક્ઝામ માટે, જીપીએસસી એક્ઝામ માટે, એ તૈયારી ઇનફ છે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે. તો જેટલી ભરતી બહાર પડે અને તમારું ક્વોલિફિકેશન એના અનુસાર હોય તો તમે આપી શકો છો. ક્વોલિફિકેશન રિલેટેડ તમારે ડાઉટ્સ હોય તો પણ તમે કમેન્ટ કરજો, તો એ આપણે જોશું. હવે વિદ્યાર્થી મિત્રોની તૈયારીને ધ્યાનમાં રાખીને એ ઉદ્દેશ્યથી તમે જે પણ કમેન્ટ કરશો, એક પ્રોગ્રામ શરૂ કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થી કોલેજમાં કે આફ્ટર કોલેજ ઘરેથી કઈ રીતે તૈયારી કરી શકે એવો શિડ્યુલ બનાવવામાં આવશે. એ એકેડમી તમને રેગ્યુલર ગાઈડ કરશે કે કયા સબ્જેક્ટમાં કઈ રીતે કામ કરવું, અને એ તમે કામ કરી શકશો તૈયારીમાં, કે આ સબ્જેક્ટ છે એનો આટલો સિલેબસ છે અને એ સિલેબસ અહીંયાથી તૈયાર કરવાનો છે. તો આ માહિતી પણ તમને ઉપયોગી થશે. આ બધા અપડેટ માટે જરૂરી છે એ છે તમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવી, કે જ્યારે પણ કોઈ પણ પ્રકારનું નોટિફિકેશન આવે તમને મળે. અને બીજી જે અગત્યની ઇન્ફોર્મેશન છે એ છે કે તમે જે યુટ્યુબ સિવાય તમારે વોટ્સઅપમાં પણ નોટિફિકેશન જોતું છે તો વોટ્સઅપ નંબરમાં જોડાઈ શકો છો અને વોટ્સઅપ ચેનલમાં પણ જોડાઈ શકો છો. તો જ્યારે પણ લેક્ચર હશે તો એની તમને લાઈવ નોટિફિકેશન મળી જશે. વિદ્યાર્થી મિત્રો, આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી ઇન્ફોર્મેશન સાથે હું તમારા સમક્ષ ઉપસ્થિત થઈ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.